ઠંડુ કેમ દેખાય? એસી વધારે આવે છે, મને ઠંડુ લાગે. ઠંડાનો અર્થ કહું, કોઈ રમજને જાણે ગાતા अपना गुरु ने पहचाने. રમોજ એટલે જોવું, રમોજ એટલે મનોરંજનતા નહીં. મેં તો આજે દીવા જેવું દેખ્યું કે મુરદાસ બાપુએ ભજન ગાયું ને સપનામાં મેં આવ્યું, તો મેં એમ કહું છું આ દીવા જેવું દેખ્યું. દીવા જેવું દેખ્યાનો અર્થ છે, રમોજનો અર્થ છે ઈશ્વરી તત્વનું પારક પદ અને પારક જ્ઞાન. એ કોક જ રમોજને જાણે, એ કોઈ ગુરુના બંદા જાણે. अपना मुर्शद ने पहचाना. मुर्शद नाम ज गुरु, सदगुरु. मोहम्मदियन में मुर्शद के साई वली એમનું બનાવેલું છે. બહુ સુંદર ભજન. નાનપણમાં આ ભજન ગાતો હતો, પણ પ્રિયતા વાળું. મારો બાજુમાં બેઠેલા દયારામ બાપુ ઠોંડા વાળા છે, અમારું નાનપણના ભાઈ બંધ કયો કે આત્મીયતાના સંબંધ બેઠા દાઢી વાળો. એ હું ભજન ગાતો હોય, કોઈ રમોજ ને જાણે. હેમંતભાઈ બહુ સુંદર ભજન ગાયા. સુંદર હરિ ભજીલે ઈશ્વરા, ભજીલે ઈશ્વર દાસ. કરોડ મોહર ખર્ચતા મિલે એક શ્વાસ. એક શ્વાસની કિંમત ફક્ત એક શ્વાસ નાભિસ્થાનમાંથી ચડે છે. પાછું એમે હેમંતભાઈ કીધું કે સુંડ મંડળમાં આવે ને જાવે, ઓહી પીયુ કા શહેર. પીયુ એટલે પરમાત્મા. એનું શહેર કેવું હશે? પીવું પરમાત્માનું શહેર. આખું જગત નભ નાભીની અંદર રહેવા વાળો, આખું જગત, આખા જગતને વ્યાપ્ત અને વ્યાપકપણે પરમાત્મા બિરાજમાન થયેલા. ઓહો, એની દ્રષ્ટિમાં નુરતા સુરતામાં બે આવું છે. તમે નુરતા અને સુરતા, કોઈ કહેશે કે ભાઈ આ લાલબાબુ નુરતા સુરતા, અને આ ભજનમાં કાંઈ કેમ આવે છે? નુરતા એટલે આંખથી નિરખવું અને સુરતા એટલે પરખવું. જેને લાખા નુરતાથી નિરખો અને સુરતાથી પરખો. પરખો એટલે કેવી રીતે પરખો? તમે અહીંયા જ બેઠા છો, તમારે કબાટની અંદર શું પડ્યું છે તમે અહીંયાથી ખ્યાલ કરો તો ખબર પડશે કે આ કબાટમાં મેં આ મૂક્યું છે, આ મૂક્યું. તો ત્યાં શું જો તમારે સુરતા ગઈ, તમારી નુરતા તમારી આગળ છે. નુરતા નિરખવાનું કામ કરે છે, સુરતા પરખવાનું કામ. પણ ભક્તિ માર્ગ એક એવો કે મુગ્ધ બનાવી દે. 5 કીધા નામ, આયામાં 5 નામ, 5 વસે કાય. પછી 5 તત્વ પણ કહેવાય છે, અને 5 વિષય પણ કહેવાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. વેદાંત કહે છે. એની સમજવાની જરૂર છે, પકડવાની જરૂર નથી. સમજવાના છે, ફક્ત સમજાઈ જાય કાફી છે. અને એ
વ્રત કરી શકે એ જ વૃત્તિનો વળાંક કરી શકે છે. સમાધાનની પ્રક્રિયા છે. નિર્વિકલ્પ સમાધિ સવિકલ્પ સમાધિ કરતા સમાધાન શ્રેષ્ઠ છે. હમણાં એક બે ભાઈ અમારે મળ્યા, મને કે બાપા શ્રાવણ મહિનામાં તમે એક સોમવાર આપો ને. ભૈયા મારે હું તાપે કિનારે કદાચ વયો ગયો હોઉં તો હું તમને સોમવાર, એ બધા મિત્રો મંડળમાં, હું એમને મિત્ર કહું છું, હું સંત તરીકે કહેતો નથી, પણ મને બહુ ફર્સ્ટ ક્લાસ કહ્યું. મને કે એમ કરો ને તો નો કદાચ તમારાથી અવાય, આવો તો સારું, પણ તમારા કોઈ સંતોને મોકલો ને. તે હિંમત વાળા કેટલાય. હિંમતભાઈએ ભજન ગાયા, હેમંતભાઈ તો એ હિંમત વાળા કેવા લે. હેમંતભાઈએ ભજન ગાયા તો હિંમત વિના ભજન ગવાતા છે. ધીરજ ને હિંમત બહુ બડી વસ્તુ છે. તમે આમંત્રણ આપ્યું એ સ્વીકાર કરો. જરૂર હું સાચા સંત ભજનીકને જરૂર મોકલીશ, આપ મને કહેશો. અને એ મહાદેવનું મંદિર મારું જ છે ને. અને ગમે ત્યારે તમારે મહાદેવની, એ મહાદેવ ગમે ત્યારે જરૂર પડે, કોઈ બી પ્રકારની સામાજિક આર્થિક કોઈ બી પ્રકારની જરૂર પડે ત્યારે અવશ્ય મને કહેવું, પધારવાનું મળશે. આપણે ભગવાનના નામમાંથી વાપરવું છે. શું કામ ગૌણ, સંકોચ પણ શું કામ રાખવું છે? સમષ્ટિમાંથી મળ્યું હોય તો સમષ્ટિને અર્પણ કરી દો, સમષ્ટિના નામમાંથી વાપરી નાખો. શું કામ સંગ્રહ કરો? સંગ્રહ ખતરનાક હે ભાઈ. संग्रह मत करना, धनों का संग्रह मत करो. काल एक दिन आवश्य तो ले जैसे संग्रह मत करना. प्यारा सज्जन, संग्रह करो जरूर. समरण नो संग्रह करो, परमार्थ नो संग्रह करो, समरण नो संग्रह करो. हाँ? संग्रह मत करना, खोटो संग्रह नहीं करो, खोटो आग्रह नहीं, અને ખોટું કોઈને કહેવું નહીં, કોઈને કટુ વચન કહેવું નહીં, કોઈને ખરાબ લાગે એવું નહીં કહેવું. સંગ્રહ માણસને નડતર રૂપ કામ અને સંગ્રહ બહુ મોટી વસ્તુ છે, ખરાબ છે, પતન કરી દેશ. કામ અને સંગ્રહ, સંગ્રહ કરો તો નહીતર માણસને. ઘણા અમે આજે બેઠા હતા અને એક ભાઈ આવ્યા હતા, વીટીઓ પહેરી હતી. મને કે અમને આ ગ્રહ નડે ને આ ગ્રહ નડે છે, અને એને ગુરુનો નંગ પહેર્યો હતો, ચંદ્રનો નંગ પહેર્યો હતો, બીજો નંગ પહેર્યો. મેં કીધું ભાઈ નવગ્રહને મારી નમસ્કાર, ગ્રહને મારી નમસ્કારી છે. ગ્રહને કેમ ન માનવા? દેવતાઓને કેમ માનવા જ પડે ને. જગતની રચના છે, ઉપર નીચે દેવ બિરાજમાન છે, એને દેવને માનવા જ જોઈએ, દેવને નમસ્કાર કરવી જ જોઈએ. ન કરું ખોટું પડી છે. મંદિરોને માનવા જ જોઈએ, મંદિરોને માનો. અને આ શરીરરૂપી પંચ મહાભૂત તળકુનું શરીર છે, એક એ પણ મંદિર છે. મને એક પ્રશ્ન બાપુનગરમાં વિનોબાજી ભાવે, એના એ કોઈ મિત્ર હતા અને યજ્ઞ થતો, તેમાં મને પ્રશ્ન પૂછાણો. એ વખતે હું રંગીન કપડાં પહેરતો, ડોકમાં મોટી સ્ફટિકની માળાઓ બીજી ત્રીજી પહેરતો. એટલે બાપુના નગરના છોકરાને ભોજન લગભગ 1 લાખ માણસને કરાવવાનું થઈ ગયું. એ વખતે બધાએ ત્યાં વિનોબાજીને ભાવેના સાથીદારો પણ ત્યાં
પ્રવચન સત્સંગમાં આવે, એ વખતે મારે ત્યાં જવા. મને એ જોઈને એક બેન બહુ હોશિયાર, જ્ઞાની વળી, સમજેલ વ્યક્તિ, તત્વજ્ઞ, બધાનો વારો આવી ગયો. પછી એ બેન પણ બોલ્યા અને છેવટના ભાગમાં મારે બોલવાના બે અક્ષરો હતા નહીં જેવા. મને તો અભણ માણસ ને કાંઈ આવડે નહીં, બે ગુજરાતી વાળાને શું આવડે? તો મને પૂછ્યું, બાબાજી તમારું મંદિર કયું છે? તમે ક્યાં ભગવાનને માનો છો? હું વિચારવા, હવે મંદિરો તો ભગવાનના ઘણા છે અને આ તો આધ્યાત્મિક વિષય વાત. અને જવાબ મને મારા તત્વ બોલ્યા ને મારા ચિત્તની બુદ્ધિની અંદર તો આવી જ ગયો, હૃદયની અંદર તૈયાર તત્વ સ્ફુરણ થઈ જાય છે. એને પ્રવચન કર્યા પછી કીધું, તત્વ જ મને માઇક આપી દીધું હતું, બોલ. પ્યારા સજ્જન હાથમાં હું સંતોને નમસ્કારી કરી, સર્વ મહાનુભાવોને નમસ્કારી કરી અને કીધું એક સહજતામાં મને કીધું 2 મિનિટ જ બોલજો, અમારે જલ્દી જલ્દી વયું જવું. એ કીધું વહેલા મોડા વયા તો જવાના છો. જલ્દી મને કહો, જલ્દી તો મારી બેટરી ચાર્જિંગ, તો થોડુંક બોલું ત્યારે ચાર્જિંગ બેટરી થાય છે, જલ્દી નથી થતું. અમારે બોલવું હોય તો લગભગ એવું થાય છે, માન ચાર્જિંગ. આ હેમંતભાઈ 2, 4, 5, 10 ભજન થાય ને ત્યારે એમની બેટરી ચાર્જિંગ થઈ જાય, ત્યારે જ મજા આવે. પરેશભાઈ ભજન ગાય 2-3, ત્યારથી પછી મજા આવે. ફૂલદાસ બાપુ ભજન બરોબર 2, 4, 5 ગાય ત્યારે મજા આવે. દેરા બાપુ આગળ ભજન રોજ ગૌરવવું છે. આ 4 વાગ્યા સુધી બેસવાનું છે. 4 વાગ્યાનો અર્થ તમને કહી દો, આજે બ્રહ્મ મુહૂર્ત 4 વાગ્યા સુધી છે. આમ તો 5 વાગ્યા લાગ્યું, પણ 4 વાગ્યા સુધી બેસવું છે. પહેલે પરે સબ કોઈ જાગે, બીજે પરે ભોગી, ત્રીજે પરે તસ્કર જાગે, ચોથે પરે જોગી. ચાર વાગ્યા સુધી કોઈ હલતા નહીં. આવો મોકો પછી ફેર કેને ખબર છે? આ વર્ષગાંઠની કયો, ગ્રંથિ કયો કે પાછા ભેળા થાય કે ન થાય, કેને ખબર છે? મને ખબર નથી ભાઈ. અને કદાચ પાછી ઉજવવાને મારા નામ ના પાડી દે કે ભાઈ હવે તમે રહેવા દીધું, અમારે આવું નથી કરવું, ભજન કરવા તો કરવા. વર્ષગાંઠ નથી, એવું ઉજવી દો તમે એક વખત, અને એવું અંદર સમાધાન કરી. પછી બહેનને કહ્યું, 2 મિનિટનો ટાઈમમાં શું તમારું મંદિર કયું, તમારા ભગવાન ક્યાં? અરે તારી બધી થાય, કેમ કરું? મેં કીધું આ જગત છે એ મારું મંદિર, અને જગતની અંદર રહેવા વાળા છે એ મારા ભગવાન છે. जगत से अपना मंदिर है और उसके रहने वाले सब लोग हैं, हे हमारा भगवान से. सिया राम मैं सब जग जान, करो प्रणाम जोरी जुगपाल. हाँ, राम कथा कही. અને મેં જગતગુરુ શંકરાચાર્ય બી કહે છે સર્વખલિદમ બ્રહ્મ. બીજું નરસિંહ મહેતાએ કીધું, અખિલ વિશ્વમાં એક તું શ્રી હરિ, જુજવા જુજવા અનંત ભાષે. આ ત્રીજું બી બોલના. જગત ની અંદર રહેવા વાળા સર્વ પ્રત્યેક જીવાત્મા, જગત એક મોટું જબર મંદિર છે. રહેવા વાળા પ્રભુ રૂપ જ છે. આટલી સેવા શ્રેષ્ઠ બતાવી છે કે એની સેવા કરો, એનો સંબંધ સેવા શ્રેષ્ઠ બતાવી છે. સત્ય સમાન ધર્મ નહીં જાના. ધર્મ માટે લઉં તો થોડુંક આજે હજી ધર્મની પ્રક્રિયા આપણે આજે બોલ્યા જ નથી. સત્ય સમાન ધર્મ નહીં જાના, સાત પૂરે સબ વેદ પુરાણ.
સત્ય એ ધર્મ છે, સત્ય એ ધર્મ છે. પણ એની સાથે બીજું લખ્યું તત્ત સોપાયમાં સેવા ધર્મ બહોત કઠોરા. સેવા ધર્મ છે બહુ કઠોર છે. સેવા કરવી એટલે સામાન્ય છે? હરિહર કરવાનું અને નમસ્કાર કરી તોલો નમાવવો, સેવા કરવી. સેવા ધર્મ અતિ કઠોરા, બહુ જ કઠોર, સામાન્ય નથી, અતિ કઠોર છે. એમાં સંત અને સદગુરુની સેવા કરવી અને સમાજની સેવા કરવી બહુ કઠણ છે. અરે સમાજની સેવાના નામ માથે તો કરોડો અબજો રૂપિયા ભેગા કર્યા છે. અડધા વાપર્યા હોય ને અડધા સંગ્રહમાં સમજી જાઓ, બેગમાં મૂક્યો. હા, આ નજરની વાત છે. મને વાપરી નાખો. હોય એ તમારે જ્ઞાન હોય તો જ્ઞાન વાપરો, પૈસા હોય તો પૈસા વાપરો, ભજન હોય તો ભજન વાપરો, કઈ વાપરો. નકર એક દી વાહ એવી પ્રકારનો આવશે, કાળ રૂપી વાત તમને બધાને ખોળ્યો મન તમને બધાને કરી દીધી. તે પેલા કમાણી કરી લેવાની જરૂર છે. તે પેલા કમાણી કરી. સતની કમાણી તારી સંગે રે ચલેગી. સતની કમાણી એસી કયા એ સંગે ચલેગી. સત્યની કમાણી, સત્યનું પ્રાધાન્ય પદ આજે આપ્યું છે. પરમ સત્યનું પ્રાધાન્ય પદ છે. અને અખંડ ધરી એ જ પરમ સત્ય છે. અખંડ ધરીને આરાધ કરતા શીખવું પડશે. અખંડ ધરીને આરાધ કરવાનો છે. જેસલ તોરાલ, રૂપો માળદે, લાખો લોયાળ, ખીમડો કોટવાળ, દાદો ઉગમસિંહ, બેગ ધારો, રવિ, ભાણ, ગંગ, ત્રિકમ, હોથી, આપો મેપો, આપો રતો, આપો જાદરો, આપો ગોરખો, આપો દાનોર, આપો વિહળો. આ 95 પીરાનું એ ગોરખે ગોળા ફેંક્યા, મોરબી માથે મનાણ. ગોરખે ગોળા ફેંક્યા ની મોરબી માથે મનાણ. નેહની બનાવી નાળ તે ગજબ ઉતારો પીર ગોરખા. દો આવી ગઈ વાત, ખોટો નથી. આ હાચો બહુ સાચી વાત કહું છું. પંચાળમાં સોનગઢ કરીને ગામ છે. થાનગઢની બાજુમાં સોનગઢ ગામ છે. મેપા બાબા કરીને કુમાર પ્રજાપતિ થયા અને એમનું શિષ્ય જાદરો બાબા થયા. અને જાદરા બાપાના દીકરા લાખો, અને લાખા બાપા ગોરખ બાબા હતા. એ ગાયો બહુ સારી રીતે રાખતા, ગૌ સેવા સારી હતી. રામજીએ ગૌ સેવા કરી નથી, કૃષ્ણ ભગવાન જ ગૌ સેવા કરી છે. નહીં, રામજીએ કેવો ગૌ સેવા નથી, ગૌ દાન આપ્યું છે. બ્રાહ્મણોને ગૌદાન ખૂબ આપ્યું. ગાયોની સેવા નમસ્કારી કરી છે. પણ કૃષ્ણ ભગવાને જેટલી બંસરી વગાડી અને એ ગાયોને રમાડી, એ ગાયોને રમઝટ કરી, કારણ કે ગોવાળિયાને ભેળા લેવાના હતા. ગોપીઓ ગોવાળિયાને ભેળા થઈને એવો રાસ કર્યો છે એને વાત પૂછોમાં. સમજ્યા જેવી વાત છે. આ ગોરખે બાપાએ અને ગાયો ફસકડાતી. મોરબીનો મહારાજા અને સોનગઢમાં આવીને એની સારી સારી ગાયો ઠાકોરજીને દૂધ ધરાવતા એવી 2 ગાયો ફસકડાત હતી. અને 2-3 ગાયોને ઠાકોરજીને દૂધ ધરાવતા ભગવાન મંદિર.
મંદિરમાં ભગવાન બિરાજમાન ઠાકોરજી કહે છે. અમારા પંચાલ ભાષામાં ઠાકર કહે, ઠાકર, અને અહીંયા બીજા ઠાકોરજી કે. ખોટું કાંઈ છે, બે સરખું જ છે, ભાષા ભેદ છે. હવે ગાયું મોરબીના મહારાજા ખરા ફાટભાઈ, મોરધો રાજાની મોરબી, મોરધોજ રાજાની મોરબી, જેને કરબત મુકાયું એ મોરબી. મોરધ્વજ કાશીમાં જેને કરબત મુકાયું ગુરદાસ બાપુ, હા મોરબી. અને ઢેલડી નગર કહેવાય એને. મોરબીનું જૂનું નામ ઢેલડી નગર. ત્યાં દાળીવા ને ખેમડો કોટવાળ ત્યાં જ ક્યાં. સમજા જેવી વાત. હવે મોરબી મહારાજા આવી અને કુકડા મોકલા કે બધા ઓલો ગોરખો ભગત છે ને ગાયો લઈ આવો બધી 5-25 છે બધી. તો ગાયો એના કહેવા મુજબ મોરબીનો મહારાજા ભાઈ મારા બાપ એના ઘણા માણસો, એક મોટું જબર ટોળું ફોજ જેવું. એટલે ગાયો ગોરખ બાપાને આમ ચરવા ગઈ જ બધી ગાયો લઈ ગયા મોરબી, ભેળી કરી દીધી ગાયો. એમાં ગોરખ બાપા જમતા ભોજન કરતા હતા. આપણે જેમ આજ ભોજન કરતા હતા ને એવો બેરખો હતો. એ આવો બેરખો. આ ભોજન કરતા 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 ગુજરાતી કરવું છે. અને ત્યાંથી દોઢક ગામમાં એક એનો બીજો ગોવાથી 2-4-5 ગાયો લઈ અને 4 તો એક ઓર ગાયો આવું લઈ મોરબીનો મહારાજા લઈ ગયા. અને એક ઓર 2-5 ગાયોને ઓલો ભરવાડ 4 તો એમાં દીપડો આવ્યો મોટો જબર. દીપડો આવ્યો ત્રાપ મારો ગાયો. અને વિચાર કર્યો હવે દીપડો આવ્યો ગાયને હારી મારી નાખશે. મોટો દીપડો લાંબો. એ વખતે ગોરખ બાપાને કહે, હે આપા ગોરખા, તારો ઠાકર જો જબરો હોય થાણગઢ નો ઠાકર તો બાપ વારે આવજે. પુકાર કે આ જમતા હતા ને એમાં ગોરખ બાપાને ખ્યાલ આવ્યો, ઓ મને કોઈક યાદ કરે છે. આ ભક્તિ પ્રાધાન્ય પદ. બેઠા બેઠા હરિહર કરતા કરતા આમ આ બેરખો આમ ઘા કર્યો. આમ તો દીપડો હતો ન્યાય એની આગળ ભસ્તી પડ્યો. પ્રકાશ નીકળવા માંડ્યો. ત્યાંથી પ્રકાશમાં દીપડો ત્યાંથી હુયો. અને ઓલે જે ગાયો ભરવાડે જે પુકાર કર્યો હતો એ બેર ખોલી લીધું. બેર ખોલી એ લઈને ગાયો લઈને આવ્યો. બાપા આજ તમને હેરાન નહીં કર્યું, મેં તમને તકલીફ આપી, મેં આપની સેવા કરી ખરી પણ મેં આજે તમને તકલીફ આપી. અને નાના શું છે બોલ ને. તો અમે જब ભોજન કરતા હતા હું ઠાકોરજીને થાળ ધરાવી દીધો હતો. પણ અમારે થાળ ધરવાને વાત હરિહર કરો પણ અમારા ઠાકર આ દૂધ વિનાનો રહ્યો. અમારી ગાયોથી મોરબીનો મહારાજા એ લઈ ગયો. અને એક બેરખો તારી આગળ આવ્યો છે ત્યાં દીપડો આવ્યો તને હું થયું તને. ઓહો આ ભક્તની પરાકાષ્ઠા. તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી, જેના હાથમાં શું છુપાવી, જેના હાથમાં જીવન દોરી. તન મનની જાણવા વાળા સંતો અને ભક્તો પેલાના. તે કે હવે આ બેરખો બાપા તમારો, પણ બાપા આ બેરખો તો હું તમને નહીં આપી શકું. બેરખો ભણાય તો ભણજો રરો ને મમો, બે રખો નામ ને વચન બે રખો.
બહુ સામથ્યા ગુરુગમની એ રાખો બે, પછી એક થઈ જશે બેન્યું. બે આંખ છે પ્રત્યેક માણસને, બે આંખ છે પણ નજર એક, બે કાન છે સંભળાય બે કાનથી, પણ બે કાન છે પણ સંભળાય એક. એમ ગુરુ ગોવિંદ એક હૈ, જાગ સકે તો જાગ. હા, બેરખો નહીં આપી શકું બાપા, બાય તું રાખજે, પણ મારો બેરખો સમરણ વાળો છે. હું પ્રભુ સમરણ કરું છું, એ બેરખો તારે સમરણ કરવું પડશે. તો બાપા સમરણ કરવાનું હોય ને તો તમારી સેવામાં મને રાખવું પડશે. કબૂલા એ સમરણ કરવામાં બેરખા સહિત એને આપા ગોરખાએ રાખી. અને ગોરખ બાપાને હોકો પીવાની ટેવ, મુરદાસ બાપા. હા, જમ્યા પછી હોકો પી. એટલે હોકામાં વાળી શું કહેવાય, નાળ કહેવાય ને, નાળ હેમંતભાઈ. એટલે અલે ભાઈ હોકો તૈયાર કરે અને આ નાળને ધોઈને, અલે નાળ ધોઈ નાખે, સાફ કરી નાખે, બરોબર સાફ કરી. હવે હવે બાપા શું કરવાનું? સાફ થઈ ગઈ. હવે મોરબી માથે એ નાળ આમ રાખ, મોરબી આમ માર ફૂક, એક ફૂક લગાય પેલી, એક ફૂક લાગી જાય ત્યાં તો મોરબીના ગઢનો કાંકરો ભડથી તૂટ્યો. વાહ વાહ ભક્તિ, વાહ એનું ભજન, વાહ એનું સમરણ. જ્યાં પરમાત્માનો પરમાર્થ અંગ છે, આ એક ફૂકમાં જયારે મોરબીનો જયારે મહારાજનો ગઢ તૂટ્યો, બીજો જયારે બાર કે બીજી ફૂક, ઠાકોરજી આજ મારા દૂધ વિનાનો રહી ગયો. બીજી ફૂક મારી ત્યાં તો ગઢ તૂટ્યો. ગઢ તૂટ્યો ને મોરબીના મહારાજને ખબર પડી કે આ હું છું, આ જરડાટી ફરડાટી ને આ ગઢ તૂટવા માંડ્યો, હું છે આમાં કોઈ દેખાતું નથી, છે શું આ? ત્યારે એક ભક્ત બીજા ત્રીજા આવ્યા કે આ સોનગઢ વાળા ગોરખ બાબા ભગત છે ને, એને ગાયું આ તમે મગાવી છે ને, એનો આ ફળ એનું. ગોરખે ઘોડા ફેંક્યા, મોરબી માથે મનાણ, એ નેહની બનાવી નાળ તે ગજબ ઉતારો પીર ગોરખા. ખમા ગોરખ બાપા, આ પંચાલના પીરા ગોરખે ઘોડા ફેંક્યા. એટલે એની ગાયું પાછી દી આવો કે અમે ન દેવા જઈએ, અમે લઈ આવી ખરા પણ દેવા ન જઈએ. કારણ કે ભાઈ દેવા જાય તો પકડાઈ જાય ને પાછી ઉપાધિનો પાર ન રહે. અમને અમારે જ બધા ખાવા પડે. કેવા તમે તમારો ગઢ તોડી નાખ્યો તો અમારી દિશા કઈ થાય પાછી? હવે તમે દેવા જાઓ તો થાય, તમે માફી માંગો, તમે જાઓ જ્યાં. મોરબીના મહારાજા પોતે ખુદ કી ખુદ. એ વખતે કોણ હશે? વાઘજી ઠાકોર બે પેલાની વાત છે બધી. એ પોતે ગાયો લઈ અને આપા ગોરખ બિરાજમાન થયેલા છે. નાળ બંધ, હજી નાળની ત્રીજી ફૂંક નથી જ્યાં લગાવી ત્યાં તો એ ગાયો લઈ અને મોરબીને મહારાજ આવી અને ગાય સુપ્રત કરે છે. એ આપા ગોરખા, અમારી ભૂલ થઈ ગઈ બાપ, તમારા ઠાકરની ગાયો. અરે પણ તમને એ શરમ ન આવી? મને પૂછવું તું તો ખરું. આ મારો ઠાકર ભૂગેલો છે દૂધ વિનાનો, આ વીર આવી, આ વિરહ ભક્તિ માર્ગ વિરહ.
વિરહ જ્યારે જાગૃત થાય છે, પ્રેમ જ્યારે જાગૃત થાય છે, અને વિરહ છે ને એ સમા જાય છે, સમય સંજોગે વિશ્રામ. ગોપિકાનો વિરહ, અજનેહાન ગોપિકાનો વિરહ સામાન્ય વાત નથી. આ લઈ તો લાગી લાગી સબ કોઈ કહે, લાગી હોય તો રોય, मीरा तो ऐसी लगी मुझे पीयू बता दे कोई. मीरा के एवा वरने હું શું વરું? આ હે મીરા કે એવા વરને હું શું વરું? આ જીવેર કાલ મરી જાય, હું તો વરું અખંડ વરને મારા સદગુરુ મારો ચૂડલો અમર હો જાય. હા મીરા. મીરાનું એક ભજન છે 2 કડીનું. હેમંતભાઈ પેટી વગર મેળ પડે. 2 રીતે બોલું છો, ફર્સ્ટ ક્લાસ છે, હમણાં જેવું નીચમાં છે. મુરદાસ બાપુ પણ ઝીલવું પડશે ભાઈ. હો ભાઈ, એમને નહીં આવ્યા. હા તમે બોલજો બધા. એ ભાઈ, એ પરેશભાઈ, તમને મજા આવશે. એ મને રંગ લાગ્યો એનું કરવું શું? મને રંગ એનું કરવું શું? મને રંગ એનું કરવું શું? મને રંગ લાગ્યો એનું કરવું, મને રંગ લાગ્યો એનું કરવું. રાજન માગો પાટન માગો, રાજન માગો રાજન માગો પાટન માગો, માગો હે સોના ચાંદી હે ચાલવું સોના ચાંદી હે મારે ચાલવું, મને રંગરાજો ચાલવું મને મને રંગ લાગ્યો એનો કરવું છું, મને મને ઉડતો પંખી ખાવા દે, મને ઉડતો પંખી દે, મને ઉડતો પંખી ખાવા દે, મને મુંજાનો છું આરે જગતમાં, આરે જગતમાં મુંજાનો છું આરે જગતમાં, મુંજાનો છું આરે ખુલ્લી હવાએ મને ખાવા દે, મને ખુલ્લી હવા તું ખાવા દે, મને ઉડતો પંખી ખાવા દે, મને ઉડતો પંખી ખાવા દે, મને રંગ લાગ્યો એનો કરવું છું. આ તમારે આગળ આનંદ કરવા માટે કહેવાનો મુદ્દો, રંગ લાગ્યા પછી ઉતરતું નથી. રંગ લાગ્યા પછી ઉતરી જાય તો એ રંગ ન કહેવાય, એ તો પીળો કહેવાય. પતંગનો પતંગનો રંગ છે ખોટો, પલમાં ઉડી જવાનો છે. પતંગનો રંગ છે ખોટો, પલમાં ઉડી જવાનો છે.
થશે કાયા જાદરી જ્યારે પછી પસ્તાવો થવાનો છે. પતંગનો રંગ છે ખોટો. આ પતંગનો પંચ મહાભૂત તન ગુરુનો રંગ વાળો પતંગનો રંગ છે ખોટો. પલમાં છે થશે કાયા આ જાદરી જ્યારે પછી પસ્તાવો થવાનો. કણકળવા કાયા લાગી થશે કાયા જાદરી પતંગનો કહેવાનો મુદ્દો રંગ લાગ્યો એને કરવું મૂળદાસ. એ રંગ કહી શકાય એવો નથી. કાળો છે, ધોળો છે, શામ છે, સફેદ છે, પીળો છે, ક્યાં રંગની ઉપમા આવશે? પ્યારા સજનો, જીવને તમે કયો રંગ કહેશો એમ તો કહો. બેઠા છો સજનો આજે આનંદ કરવા, આ ગ્રંથિમાં બેઠા છો આજે. આ જીવને તમે શું કહેશો? લાલ કહેશો, પીળો કહેશો, સફેદ કહેશો? જીવને કેવો નહીં કહી શકાય. રંગથી રહી જ છે. પણ છતાં જેને રંગ લાગ્યો એ સમજી શકે આ રંગ આવો. હવે ચાલો હાલો ઘીનો સ્વાદ કેવો? બધાને બોલવાનું આજે અમારા મંડળ વાળાને બોલો. ઘીનો સ્વાદ કેવો? ખારો છે, તીખો છે, બો કે તુરો? અરે તુરો હોય. તુરો એવું નામ તો આવ્યું ને, તુરો એવું. ઘીનો રંગ કેમ? નારાયણ સ્વરૂપનો રંગ કેમ? ઘી નારાયણ. દૂધવાહી જેમ ઘૃત રહ્યું તલમાહી જેમ તેલ, મંથન કરતા તરત મળે પણ નથી બાળકના ખેલ. દૂધમાહી જેમ ઘૃત રહ્યું તલમાહી જેમ તેલ, મંથન કરતા તરત મળે પણ નથી બાળકના ખેલ. હા દૂધ, હા ઘીનો સ્વાદ કહી ન શકાય, ન કહી શકાય. કહું છું આગળ તમારે સ્પષ્ટ રીતે. એક ભાઈ મૂંગો હતો, બેરો ને મૂંગો બે. એ બેરો અને મૂંગો, હવે એને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં એમને થઈ ગયા લગન. સપનામાં લગન થયા ને હવે નિંદ્રામાં આ વસ્તુ બની. એને મૂંગો બેરો બોલી શકે નહીં અને સપનામાં લગન થયા. આ લગન થયા ને સવારે ઉભો તો કેમ કેમ બોલે? ના બોલાય. મૂંગો કો સપનો ભયો સમજ પછતા. અને અનુભવની રીત કહી શકાતી નથી અને અનુભૂતિની રીત કહી શકાતી નથી. અવર્ણનીય વચન છે. વર્ણન નથી શકે, અવર્ણનીય વચન છે. મૂંગો મૂંગા ગુड़ का स्वाद को क्या कहावे. મૂંગો હોય અને એક ગોળ આપ્યો મૂંગો. આ ચલો આપણે એક બીજી રમત લઈ. મૂંગા ને ગોળ ગુડ અને ખાધો. આ ખાધો એટલે ખાઈ લીધું. પછી અને મૂંગો હોય ને હાથ તો હોય જ ને, પછી એને સાન કર્યું. આમ પૂછ્યું એક ભાઈ, ગોળ ખાધું, સાન કર્યું. આમ સાન કરી ત્યારે મૂંગો બોલી શકે એમ તો નતો, ફક્ત સામ આંખ તો હતી. પછી એ ફક્ત એમ કીધું नहीं मिलती है बात वेदन में, वेद कहे सब वेद ही वेद है. मूंगा गुड़ को स्वाद को क्या कहावे, वो तो समझ पछतावा है, मुस्कान है. ओ ये तो अनुभवनी बात. कहो अनुभव की रीत बड़े तुम संत कहाओ. कहो अनुभव की रीत बड़े तुम संत कहाओ. दिल में क्यों विचार चौक से चर्चा लाओ. आटे छूटे मन तड़ी भांगे दिल की बात. पश्चिम देश प्रमोद के क्यों बैठे निराश. आत्मा निरखो तो निर्वाण. निरखो जो आत्मा ने.
આ સુરતાથી નિરખાય છે જરૂર. સદગુરુ ગુરુકમ જેની આગળ છે. રામનું નામ બધા જાણે, કૃષ્ણ ભગવાનનું નામ જાણે, દેવી દેવતા પીર પેગમ્બરો ઓલિયાનું નામ ના જાણે, 24 પેગમ્બરનું નામ જાણે, 24 તીર્થંકરનું નામ જાણે, બધું નામ જાણે. કોઈ કદાચ સજીવા મંત્ર જાણે, પણ અમન મંત્ર ને મહામંત્ર જાણો બહુ મુસીબત છે. શું વાત છે? વાત ભૂલી ગયો હું. તે પહેલા શું ચાલતું? હા, ગોરખ બાબાની વાત આવી ગઈ, પણ નારાયણ સ્વરૂપની વાત આવી છે. ઘીનો સ્વાદની વાત. ઘીનો સ્વાદ તુરો બધાય કે તુરો એવું આવી ગયું ને. તુરો તો આપણે અમારે ખારેક નથી આવી હમણાં કચ્છમાંથી, એ તુરી હારી લાગે છે. તુરત સ્વાદ, ઘીનો સ્વાદ, એ સ્વાદ છે. એ ઘીનો સ્વાદ મોળો, મોળો, ઘીનો સ્વાદ મોળો. નારાયણ સ્વરૂપનો અનુભૂતિ મોળો, મોળી નથી, પણ ઘીનો સ્વાદ મોળો. કેવો મોળો? કે મોળો. કેવો મોળો? બહુ મોળો, મોળો. બસ પછી પતી ગઈ વાત. સરખામણી ન કરી શકે. ઘીનો સ્વાદ મોળો. પણ ઘી બને કેવી રીતે? એ કૃષ્ણ ભગવાનની ગાયોને ઈ ગાયોમાંથી દૂધ નીકળેલું હોય, અને દૂધ નીકળેલું હોય પછી એને ગરમ કરે ને એમાં પછી થોડું ઠંડા થયા પછી એમાં થોડુંક છાશ નાખવી પડે, પછી એમાં દહીં થાય, અને દહીં થયા પછી મૂળદાસ બાપુ એ દહીં જામી જાય પછી એને વલોવણું કરવું પડે, અને વલોવણું કર્યા વિના મેળ જ ન પડે. વલોવણુંમાં સમજ્યા? દૂધની દુકાન વાળાને ખબર પડે. હવે અત્યારે તો બીસી નીકળી ગયા ને એટલે વલોવણું બહુ મોટી વસ્તુ. અમારા કઠવાડી ભાષામાં તો આમાં ગેતરા તાણે ને ઈ રવાય હોય ને આમ પસખળાટ, પછી એમાંથી ઈ દહીંમાંથી માખણ નીકળે, અને ઈ માખણ નીકળે, માખણને પછી એને તાવવું પડે. ભક્તિમાં ભણેલાની વાત છે, તાવવું પડે. પછી તાવ્યા પછી એ તાવું એને નીચે શું કહેવાય, ગોળ ગોળ શું કહેવાય, બકડ્યું કયો, તપેલું નાનું કયો, એમાં એ માખણ નાખેલું હોય પછી એને ચૂલામાં મૂકીને એમાં તાપ કરે અને તપાવે, અને તપાવ્યા પછી ઉકળવા માંડે, ઉકળવા મળે માખણ, પછી એમાંથી કીટું નીકળી જાય. અજ્ઞાન રૂપી, મારા તારા રૂપી બીજું ત્રીજું કાંઈ છે, એ કીટું નીકળી ગયું પછી ઈ ઘી કહેવાય, ઈ નારાયણ સ્વરૂપ કહેવાય. જેનામાંથી કીટું નીકળી ગયું નારાયણ સ્વરૂપ થઈ જાય. નર માંથી નર કરે જો કરણી, નર માસે નારાયણ હોય. કીટું નીકળી ગયું, જેનું કીટું નીકળી ગયું, પણ તાપ ખાવો પડશે. કસોટીમાં નથી નીકળવું પડશે, તાપ ખાવો પડશે. કોઈ હારા કે નરસિંહ મહેતાને, મીરાબાઈને, બીજાને, ત્રીજાને, બધાને બચારાને કઠણે બેહારી દીધી, નકરા કોઈને જેલમાં બેહારી દીધા. આ સમાજ મારી નાખે મારા બાપ. કોઈને જેલમાં બેહાર્યા, જીવન ભગતને જેલમાં બેહાર્યો, નરસિંહ મહેતાને જેલમાં બેહાર્યો. કાલ હવાની વાત, જીવન બાપાને, કોખાવદર વાળાને જેલમાં બેહારી દીધું. અને મીરાબાઈને ઝેર વગર પૂછે, અને મીરાબાઈને ઝેર આવ્યું, ઠાકોરજીને ખબર આપી અને રાણાને કહી દીધું, એને હોત હોટ દઈને કહી દીધું, મને ખબર છે આ ઝેર છે, ઝેર પીવાય તો મરી જવાય, પણ મારા નાથને ચરણમાં મૂકું છે, હું પી જાઉં છું.
એ ઝેર તો પીધા છે મેં જાણી જાણી, એ મેવાના રાણા નથી પીધા મેં અજાણી. મને ખબર છે આ ઝેર છે, પણ પી જાઉં છું. મારા ભગવાનના નામ માથે પી જાઉં છું, મારા પ્રભુના નામ માથે પી જાઉં છું. અને મને ખબર છે એ ઝેર મને નથી નડવાનું. અને લોકેક્ષણાનું આ બીજું ઝેર તો પાચન થઈ જાય, પણ લોકેક્ષણાનું મારું તારું રાગ દ્વેષનું એ ઝેર તું બહુ મુસીબત છે. હું તું ઝેર પીવું, લોકેક્ષણાનું ઝેર. 3 વાગ્યાનો સમય થઈ ગયો છો, ધ્યાન રાખજો. ફક્ત 1 કલાક છે. તો કહેવાનો મારે એક ભાવાર્થ છે. ગોરખ બાપાની વાત થઈ, પંચાલની બહુ મોટી મોટી વાત છે, બીજી ત્રીજી પણ ઘણી વાતો કરવા જેવી છે. મારે કરવું નહોતી, પણ હવે આ વર્ષગાંઠ ફટકારીને એ ગ્રંથથી બરોબર બંધાઈ ગઈ તમારી. કેને ખબર, પણ કહેવાનું મન राम रस प्यारा है भरपूर पीवे कोई खटक खटक. અરે હેમંતભાઈ કરી લીધી તમે વાત કેવી કરી. એ રસમયતા એ કોણ પી શકે? એ તો એના હોય એ પી શકે, એના હોય એ જીરવી શકે, એના બનેલા હોય, એના બનેલા હોય. हम है तुम्हारे तुम है हमारे, ओह हम है तुम्हारे तुम है हमारे. પણ ભગવાનના છેવટના ભાગમાં શરણ શીખવાયા વિના છૂટકો નથી. શરણાગતિ પર ગમે એટલું જ્ઞાન કંથ કરે ને, પણ શરણાગતિ સ્વીકારવી જ પડશે. છેવટમાં સદગુરુની શરણાગતિ હવે ગમે તે સ્વીકારવી પડશે. રામા તમારે મંદિરે હું દર્શન કરવા આવ્યો છું. નકલંગી તમારે મંદિરે હું દર્શન કરવા આવ્યો છું. રખડી રજળીને ઠાક્યો છું, રખડી રજળીને ઠાક્યો છું. તારે પગથિયે આવ્યો છું. રામા બાપા તમારે એ મંદિરે હું આજ દર્શન કરવા આવ્યો છું. પ્રભુના દર્શન માટે ઝાંખી કરવી હોય તો તમારે પ્રભુના ગુણ છે એવું તમારે થોડુંક બનવું પડશે, બનવું જરૂર પડશે, જરૂર તમારે બનવું પડશે. અને બન્યા પછી એની મજા છે મુરદાસ બાબા. અને પ્રભુથી લાગી ગઈને मोहब्बत करना है तो मेरे मालिक से कर ले, दूसरे के तुझे क्या मतलब, मोहब्बत करना तो मेरे मालिक से कर ले. एक गजल છે, એક ભિખારી બાપુએ બનાવી છે. તો વાણીને વિરામ લઉં થોડી વાર અને સર્વને પ્રણામ કરું. અને હવે પરેશભાઈને કહું કે આ ભજન આ ગઝલ તમે રજૂઆત કરો. આવી જાઓ, પડમાં આવી જાઓ. આજે સંજોગે મારો આ જન્મદિવસની સ્થિતિ એટલે મારે આટલું બેસવું પડ્યું છે. અને ધર્મપ્રેમી મારા બધાએ આત્માઓ બધા પધાર્યા એટલે છૂટકે પણ બેસવું પડ્યું છે. પણ હવે આપણે સમાપ્તિમાં જઈ રહ્યા છીએ. મારે મુરદાસ બાપુ આગળ ભજન ગૌરાવું તો એ
આપણે અમારા હેમંતભાઈ ચૌહાણ કરવાનું હતું. એટલે મારો વિચાર થઈ ગયો કે ભાઈ 4 વાગ્યાનો ટાઈમ હતો, 4 તો જાણે થઈ ગયા છે. આમ તો સવાર સુધીને મને અમારા મેનેજર સાહેબે કીધું હતું કે સવાર સુધી તમે બોલજો, પણ હવે મને એમ લાગે છે કે એક ભજનમાં કઈ ના ન પડે નહીં, કઈ એ તો કઈ ના પડે એમ નથી, પણ હવે બોલી દે. આ મારી પાસે દયા ખાય કે તમને તબિયત નરમ હોઈ જાઓ એટલે એક બે ભજન બોલ નાખો, પતી જાય. મૂળદાસ બાપુ એક બોલે ને તમે બોલો, બસ પત્યું. ભજન કરો બધા ધીરે ધીરે ધીરે. આજ નહીં, કેને ખબર કાલે હું. ભાઈ પેલું હેન્ડલ ખેંચો, હેન્ડલ સ્ટેન્ડ કરી નાખો સીધો. કરે છે, કરે છે, કરે છે.
Hare
આરતી કરતો છે